ચાલો જય મહાદેવ. આપણે થઈ ગયા છીએ કમ્પ્લેટ. વાગી ગયા છે સવારના 5:15. વહેલા ફ્રી થઈ ગયા એનું કારણ છે કે હવે ઉઠવાનું કરી નાખ્યું છે 4:30ની બદલે 4 વાગે, કારણ કે હવે આવી ગયો છે ઉનાળો. બધું ચકાચક કામ ફર્સ્ટ ક્લાસ ઘરનું હાથે બધું ઘૂઘરા જેવું કામ થઈ ગયું છે. મહાદેવજીની બિલેશ્વર દાદાનું ફર્સ્ટ ક્લાસ વારી ગયું. મેડમ શું કરે જોઈ જ રાખ. જય મહાદેવ. જાઓ સેવા ચાલુ કરતા. હાથ ધોઈ નાખજે. અમારા સાહેબ જય મહાદેવ, જય ખોડિયામાં બધાને કેમ છો? મજામાં? બસ હવે મહાદેવને મૂકવા જાઉં અને કપડાં બપડા બધું ઉગાઈ ગયો કમ્પ્લીટ. ચાલો મહાદેવજીના બ્રહ્મુહૂર્તના દર્શન કરાવી દે. અમારા સાહેબ સુઈ ગયા, સવારે આવીને હોય મોટું દેખાય નાનું. છે ને આને હવે પાતળી ચૂંદડી કાઢી દઈશ. ઉનાળો છે બ્રહ્મુહૂર્ત નીપસરી ગઈ છે નિરાવ શાંત. મારા મકાન માસા ઉઠી ગયા. મકાન માસા આટા મારે આવું કાંઈક છે સવારમાં ચકાચક વાતાવરણ. સવારનું વાતાવરણ તો ભાઈ મુહૂર્ત તો ચકાચક જ હોય. જો દાદા જય બિલેશ્વર મહાદેવ, જય જય મહાદેવ, જય સોમનાથ દાદા. થઈ ગયા દર્શન. નાના બિલેશ્વર દાદા, નાના બિલેશ્વર દાદા. આવા હોય એને ન ખબર હોય. પહેલાં આપણી નાના દાદા જ હતા. દાદાની કૃપાથી અને સોસાયટીના સહયોગથી પછી મંદિર આપણે બનાવ્યું. આ થઈ ગયું ચકાચક. અમારે ચકલા વારવાનું હો ડેલી. જો અમારે ચકલાનો છે ઓટો. જો કચરો આટલો ભેગો થાય ખરે એટલે દુનિયાનું પાંદડું. સવારમાં તમે એ પાંદડું જોવો ને એમ થાય ઓહો આ કેવી રીતે ને કેવી રીતે વારશું. પણ વારવું તો પડે જ બધાને. ચાલો જય બિલેશ્વર. ભાવ આપણને મૂકવા આવશે જી ને પછી આવતી રહેશે ઘરે. આપણે પછી કશું વર્કઆઉટ ને આજે આપણે વર્કઆઉટ છે ટ્રાયસેપ અને બેગ. ટ્રાયસેપ અને બેગ છે આજે આપણે. ચાલો જય મહાદેવ. ગાઈસ તો વાગી ગયા છે 7:45 અને મમ્મીએ બનાવ્યું છે વંશ માટે ઢોસા નાસ સી અને દૂધ ક્યાં છે? દૂધ લઈ આવી અને મારું દૂધ શું થયું? વજન ઉપાડ્યું. વજન તો ઉપાડવાનું જોઈએ. થઈ ગયો 2 વાર ગઈ પીવું હોય. હાલ મસ્ત છે. વંશભાઈ આ અંદર દૂધ પીવે. હું પી લઉં. સારું છે પછી મેડમ. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 7:45 અને શું કરે? શું કરો? હા આ બરાબર. ચાલો મારી રસોઈ થઈ ગઈ કે કમ્પ્લીટ. તમને બતાવી દઉં શું શું બનાવ્યું છે મેં. પહેલાં તો છે કોરા મગ. બરાબર. એમ પપ્પાની વડી પલાળીને રાખી છે. વઘારવાનું બાકી. આમાં છે ભાત. બરાબર. જો ગરમા ગરમ ભાત છે, છૂટા મગ છે કોરા અને રોટલી. બરાબર. રોટલી બનાવી. કાનાજીને દર્શન કરાવવાને બાકી છે, તમને કરાવી દઉં. હાલે બેન. ચાલો જો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય ખોડિયારમાં. ચાલો અને કાનાજીનું થાળી તૈયાર છે. જો રોટલી છે, ધાણાજીરું મીઠુંવાળી છાશ છે, માખણ છે અને ગોળ છે. બેન થાળ ધરાવાલો.
ના કરું 12 વાગ્યા શું તાર કરું અત્યાર સુધી તને પૂછ્યું ને અત્યારે મારે બુક ને એવું લેવાનું છે તો વેલા લઈ લેવે ને બટા મારે પેન ની લેવા જવું છે અત્યારે સ્કૂલ જવા ટાઈમે એને બધું પૂછ્યું અત્યાર સુધી મોબાઈલ જોતી હતી સેમ ટુ 10 દિવસ પછી જવું સારું કહેવાય તો બહુ એમાં કઈ હા ચાલો એ તમારો અવાજ ધીમો રાખો હાલે રાઇટિંગ પેડ છે ને મારું ઓલો લઈ જાય છે ને રાઇટિંગ પેડ મારું હા હાલો કારે છે થાળ બેન ધરાવે છે અને પપ્પા બહુ અવાજ કરે છે ચાલો કાનજીને થાળ ધરાઈ દે તુલસીને પાનું કી ઢોકરી વગાડી પડદો આડો દઈ દે એટલે કાનજી મહારાજ જમી લે એ જમો ને જમાડું રે જીવન જીવન મારા જમે છે અને હવે બેન પછી થાળ લઈ બાબુ બેન જમી લેશે બહાર વગાડી દીધા મારે જે પેન લેવા જવાનું સારું ચાલો જમવા દે ચાલો હેલો ગાઈસ તો વાગી ગયા છે 7:45 યસ 7:45 અને મમ્મી શું કરે છે આપણે જોઈએ ચિપ્સ જો કે મેં જ નાખી મમ્મી અત્યારે ફેરવે છે યા એમ કેમ જોવસ રફ તરફ થઈ મીઠું બીઠું કાંઈ નહીં ને ડાયરેક્ટ અહીંયા શું થયું મુખવાસ કરને વંશે જો ડીશ ચાકી આ વંશે ડીશ ચાકી મુખવાસ બનાવી નાખ્યો છે મસ્ત ટાઈપ આખો મુખવાસ ટકાઈ ગયો વિચાર કર કેવું મસ્ત ટાઈપ મને આવું ન ગમે પચક પચક પાણી પાણી મગ ક્યાં હે ચાલો મમ્મી પપ્પાને જમવાનું દઈ દઈએ આ તો આમ હે આખો દી આમ વયો ગયો મળી ગયા કોને કહ્યું વાત હાલ બેડા જો ગાઈસ પપ્પા શું ખાય ને તમને દેખાડું મને તો અમુક વાર છે ને તરત લાગે પપ્પા ખાય ને સોયાબીનની વડી કેમ ભાવે ડેડી હે એટલું ખાવાનું મારે સાંજે મારે એટલું ખાવાનું આવી ગયું જો ભોજનામાં જો આટલું પપ્પાને આટલું મમ્મીને જો આટલા મગભાત અને દૂધ છે કેમ કે દુખે ને ઓલું એટલે દૂધ ને પપ્પા દૂધ ને મગ દૂધ ને મગ દૂધ ભાવે ભૂખ લાગી ગઈ એમને પપ્પા સોયાબીનની વડી કેમ ભાવે તમને ખાઈ નહીં પડે દૂધ ને મગ ભાવે ને એમ સોયાબીન ની વડી ભાવે મને સોયાબીનની વડીનો ટેક્સચર જ ન ગમે કુદરતી જીવા હાટું ખાવાનું ખાવા હાટું ન જીવવાનું ઓહો તમે બધા ખાવા હાટું જીવો હું જીવતી હતી હા રેડી છે 2 દિવસ શું હે બાબા કાંઈ ખબર નહીં બાબા. મને ન ખબર મમ્મી છે 13 તારીખે પપ્પા બિચારાને તકલીફ થઈ ગઈ એવું નહીં કરવાનું પપ્પાને કીધું ને કે તમે શું ગિફ્ટમાં આપશો મમ્મીને તો પપ્પા શું કહે ખબર આશીર્વાદ આશીર્વાદ અત્યારે જો અરે જો આ ઢોયરા તો રાયડું મને દેશો કે આનું કામકાજ આવવું જોઈએ એવું સાંભળ્યું મેં ધીમેકથી બોલ્યા પપ્પા બોલ્યા જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું અને b.a.traveler તેને પર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય રાધે રાધે